टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સાધુ એટલે ત્યાગ, બ્રહ્મચર્ય અને શાંતિનું પ્રતીક. તેના હાથમાં માળા હોય, મુખ પર પવિત્રતાનું તેજ હોય અને વચનમાં ઉપદેશ હોય. પરંતુ જ્યારે આવા સાધુના અશ્લીલ વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળે ત્યારે ખૂબ જ આઘાત લાગે છે, મનમાં આક્રોશ જન્મે છે. આજે અમે તમને જે ઘટના વિશે વાત કરીશું તેની હકીકત સાંભળીને તમારા મનમાં પણ આક્રોશ ચોક્કસ પેદા થશે. વાત છે સરખેજ ભારતી આશ્રમ અને કેવડિયા ભારતી આશ્રમના સાધુઓની, જેમની કામલીલાએ સનાતન ધર્મને લાંછન લગાડવાનું કામ કર્યું છે. સોશિયલ મીડિયા પર બે કથિત વિડીયો વાયરલ થયા છે, જેમાં એક કથિત વિડીયો સરખેજ ભારતી આશ્રમ સાથે સંકળાયેલા ઈકા ભારતી બાપુનો હોવાનો દાવો કરી રહ્યો છે, જ્યારે બીજો કથિત વિડીયો કેવડિયા ભારતી આશ્રમના પૂર્ણાનંદ બાપુનો હોવાનો દાવો કરી રહ્યો છે. પૂર્ણાનંદ હરિહરાનંદ બાપુના શિષ્ય છે. બંને સાધુઓએ ભગવા વેશ પર કાળો ડાઘ લગાડવાનું કામ કર્યું છે, સનાતન ધર્મને લજવાનું પણ કામ કર્યું છે. સોશિયલ મીડિયા પર દાવો કરી રહ્યો છે કે સરખેજ આશ્રમના ઈકા ભારતી બાપુ પોતાના યુવાન સેવક પાસે અનૈતિક કૃત્યો કરાવતા હતા. આ વિડીયો એટલો અશ્લીલ છે કે તેને દર્શાવી શકાય તેમ નથી, કારણ કે તેમાં બાપુએ વૈરાગી જીવન ત્યાગીને કામ વાસનામાં લિપ્ત જોવા મળે છે. સાધુની કામલીલાનો શિકાર બનેલા આ યુવકની માનસિક સ્થિતિ વિશે વિચારશો તો તમને અંદાજો આવશે કે આ ઘટના કેટલી ગંભીર છે. આ યુવાન ગુરુની શોધમાં હતો, ધર્મનું જ્ઞાન મેળવવા માંગતો હતો, સનાતન સંસ્કૃતિને ટકાવી રાખવાના સપના જોતો હતો, માર્ગદર્શન મેળવવા માંગતો હતો, પરંતુ તેના બદલે યુવકને વાસનાની જાળમાં ફસાવી દેવાયો. આવી ઘટના પછી તે યુવાનના મનમાં કેટલો અપરાધ ભાવ, શરમ અને વિશ્વાસઘાતની લાગણી જન્મી હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આખરે જે યુવક સાથે સાધુએ અનૈતિક કૃત્ય કર્યું હતું તેણે ન્યૂઝ કેપિટલ સાથે ખાસ વાતચીત કરી, જેમાં તેણે દાવો કર્યો કે તે નોકરી માટે અમદાવાદ આવ્યો હતો અને ભારતી આશ્રમમાં આશરો લીધો હતો. આ દરમિયાન બાપુ સેવા કરવાનું કહીને રૂમમાં લઈ ગયા અને વસ્ત્રો ઉતારીને અશ્લીલ હરકતો કરી હતી. ત્યારબાદ ધમકી આપીને વારંવાર આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવતું. ઘટનાને લઈ યુવક સાથે લોકોએ ઈકા બાપુનો ઉગ્ર વિરોધ કર્યો છે. હું 6 તારીખે અહીંયા અમદાવાદ આવ્યો હતો કામ માટે. મને ભાઈ આપણે રેલ્સોમાંથી ને એમાંથી જોબની ઓફરો આવે એમાંથી હું આવ્યો હતો અમદાવાદ. તો અહીંયાથી હું સીધો સરખેજ આશ્રમ છે, હા ભારતી આશ્રમ, ત્યાંની મને વાત મળી કે ત્યાં આગળ તમને રહેવા માટે રૂમ આપે છે, જમવાની સુવિધા આપે છે, સુવા કરાવવાની. તો સરખેજ આશ્રમમાં ગયો, ત્યાં મારે કાં સંતની મુલાકાત થઈ હતી. એનું નામ ઈકા બાપુ છે. ઈકા બાપુ જોડે હું બેઠો, સંત જાણી અને મેં એમના આશીર્વાદ લીધા, વાતચીત કરી. એણે મને જમાડ્યો, કારવ્યો અને વાત કરી કે ભાઈ હું તને નોકરીની સગવડતા કરી દઈશ ને રહેવા કરવાની સગવડતા હું તને કરી દઈશ. અહીંયા તારે અહીંયા રહેવાનું અને સંતોની સેવા કરવાની એમ. તો મેં કીધું કંઈ વાંધો નહીં બાપુ એમ. પછી હમણાં મને એમ કહ્યું કે બેટા ઘડીક મારા પગ દાબી દે. તો મને પગ દાબવાનું કહી અને એમના રૂમની અંદર લઈ ગયા અને રૂમ એમણે અંદરથી બંધ કરી દીધો. બંધ કરી એમણે રૂમ બંધ કરી અને પાછળથી એણે કપડાં ઉતાર્યા એમના અને મારી પાસે પરાણો ફોર્સ કરી કહ્યું કે તું તે તારા કપડાં ઉતારી નાખ. તો ત્યારે હું ડરી ગયો અને મેં ના પાડી કે ભાઈ નહીં બાપુ મારે એવા કપડાં ઉતારવા કે એવું કશો નથી કરવું, મને ડર લાગે છે. તેમણે કહ્યું કે સંતોની સેવા કરવામાં શરમ ન હોય એમ કરી મારો પરાણે હાથ પકડી અને મને બહાર ન જવા દીધો અને મારે અંદર કપડાં ઉતાર્યા એમણે અને મારી પાસે એમના શરીરની માલિશ કરાવી, એમનું હસ્તમેથુન કરાવું ને બહુ મારી પાસે ખરાબ કૃત્યો કરાવ્યા છે એણે. અને હારવાર બોલતા જાય છે કે આ વાત તું અહીંયા જ પૂરતી રાખજે, બહાર કોઈને કહેતો નહીં, તારે હવે અહીંના જ રહેવાનું છે એમ.
બીજું એ કે આવા વિડીયોના કારણે બીજા સાધુઓના ચરિત્ર ઉપર પણ સવાલો ઉઠાવવામાં આવે છે, જે યોગ્ય નથી. સાધુના વેશમાં રહેલા દરેક આવા ઢોંગી અને કામ વાસનામાં રાચનારા નથી હોતા, પરંતુ કેટલાક આવા સાધુઓ જેમણે સાધુનો વેશ ધારણ કરતી વખતે તો એવા પ્રણ લીધા હતા કે તેઓ હવે સંસારના તમામ ભોગ વિલાસોથી દૂર રહેશે. પરંતુ સમય જતાં તેમને વૈરાગીપણું ખૂંચવા લાગે છે, તેમની કામ વાસના અનિયંત્રિત થઈ જાય છે અને જ્યારે આવી તક મળે ત્યારે તમામ ભાન ભૂલીને નિર્વસ્ત્ર થઈ જાય છે. આવા સાધુઓએ ગીતાના પાઠમાંથી શીખવું જોઈએ કે ફક્ત ભગવો વેશ ધારણ કરવાથી, માળા પહેરવાથી અને કપાળ પર ચંદનના લેપ કરવાથી સાધુ નથી બનાતો. સાધુ બનવા માટે મન પર સતત નિયંત્રણ રાખવું પડે છે. સાધુ બનવા માટે મનની આંતરિક શુદ્ધિ જરૂરી છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયના શ્લોક નંબર 13 અને 20માં ભગવાન શ્રી કૃષ્ણએ સાચા સાધુના ગુણોનું વર્ણન કર્યું છે. એક સાધુ કેવો હોવો જોઈએ? એક સાધુ દરેક પ્રાણીઓ પ્રત્યે મૈત્રી અને કરુણા ભાવ દર્શાવતું હોવું જોઈએ. તેનું હૃદય નિર્મળ હોવું જોઈએ, એટલે કે તેનામાં કોઈ દ્વેષ ભાવ ન હોવો જોઈએ. અહંકારથી મુક્ત હોવું જોઈએ. સુખ દુઃખમાં સંભાવ રાખે તે સાધુ કહેવાય. સાધુ એટલે સંતોષી, યોગયુક્ત અને ક્ષમાશીલ હોવો જોઈએ. પરંતુ બે સાધુઓના વાયરલ વિડીયોએ તેમના ભગવા વેશ પાછળ છુપાયેલા શૈતાનનો ભાંડો ફોડી નાખ્યો. આ બાબતે સામાજિક કાર્યકર અતુલ દવે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. આ એક હવસખોર શૈતાન છે. એને અનેક બાળકો સાથે આવા હસ્તમૈથુન કરાવવાના એના કેસો બન્યા હશે ભૂતકાળમાં, પરંતુ બની શકે કે કોઈ બાળક ડરનું માર્યું બહાર નહીં આવ્યું હોય. એક બાળકે જ્યારે મારો સંપર્ક કર્યો અને એમને મને આ સબૂત આપ્યો વિડીયો, ત્યારે મને એવું લાગ્યું કે આ વિષયને સરકાર સુધી પહોંચાડવો જોઈએ અને પબ્લિક સુધી પહોંચાડવો જોઈએ, જેથી આવા સંતને જે પગે લાગવા જાય છે અને એમના ભગવાનો જે આદર કરે છે ને, એ લોકોને પણ ખબર પડે કે આપણે કેવા શૈતાનનો ચરણ સ્પર્શ કરી રહ્યા છીએ. હવે વિષય છે કે આ વિડીયો જે છે એ વિડીયોને લઈ અને આગામી આજ અથવા કાલે જે ભાઈ ભોગ બનનાર યુવાન છે એને લઈને હું સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઈશ અને કાયદેસર જે કોઈ કલમો હેઠળ આમના વિરુદ્ધ કેસ દાખલ થતો હશે એ કેસ પણ દાખલ કરાવીશું. આપણે ત્યાં નબળાઈ એ વાતની છે કે લોકો આવા શૈતાનો સામે રસ્તા ઉપર આવીને વિરોધનું બ્યુગલ નથી ફૂંકતા. તેના કારણે ના તો તેમની સામે કોઈ તપાસ થાય છે, ના કોઈ કાર્યવાહી થાય છે. પણ જરા એકવાર વિચારો કે આવા સાધુની હવસનો શિકાર તમારા જ પરિવારનો દીકરો બન્યો હોય તો તમે શું કરશો? શું તમે ચૂપ બેસી રહેશો? કારણ કે આ દુઃખ તમારું પોતાનું છે, જેનો તમને અહેસાસ છે. પણ આ ચિંતા ફક્ત એક દીકરા પૂરતી નથી. આ ચિંતા આખા હિન્દુ સમાજની છે. એટલે આવી ઘટનાને અવગણવી ન જોઈએ. ખરેખર આ વિડીયોને સત્યતાને લઈને પણ તપાસ થવી જોઈએ. વાયરલ થયેલા આ વિડીયોને જોઈ લોકોમાં પણ ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકો શું કહી રહ્યા છે એ પણ સાંભળો. સનાતનનો કલર ભગવો, આ ભગવાને લાંછન લગાવનારા સાધુ સંતો અમુક જે કહેવાતા છે તેને તેના પંથમાંથી સંપ્રદાયમાંથી હાંકી કાઢવા જોઈએ. જેના 1 કે 2% આવા લંપટ લોકોથી એક આસ્થા જે સનાતન ઉપર છે ને એ ડગમગે છે. માનસ પટલ ઉપર, બાળકના માનસ પટલ ઉપર કેવી અસર થતી હશે. અને આપણે તો આવું અવારનવાર સાંભળતા આવીએ છીએ કે સ્વામિનારાયણ પંથ હોય છે કે આ તે ગમે તે પૂર્ણાનંદ સ્વામી હોય કે જે સાધુઓ છે એ પોતાના હાટડા જેને કહેવાય, આશ્રમ તો એને આપણે કહી ન શકીએ કે મંદિર ન કહી શકીએ, પણ હાટડા દુકાન કહી શકીએ, એ દુકાન ખોલીને બેસે છે અને આ પ્રકારની વાત કરે છે. એ લોકોને આપણે એટલું જ કહેવાનું રહીએ કે ભાઈ ભગવાનને લજવવાનું બંધ કરો, અન્યથા હવે જનતાની બરદાસ્ત શક્તિ જે છે એ પૂર્ણ થઈ ગઈ છે. ક્યાંક તમને ત્યાં આવીને મારે અને આપણે અંદરો અંદર ઝઘડીએ જેવી વાત ઊભી થાય, એના કરતા ભગવો ઉતારીને આ કાર્યો કરે. હવે સાધુ કોને કહેવાય તે પણ સમજીએ. કહેવાય છે કે ભગવાન પુરુષોત્તમના 1000 નામોમાંનું એક નામ સાધુ છે. સાધુ ભગવો વેશ ધારણ કરે છે. ભગવાનના અર્થમાં 2 નામ છે, એક વૈરાગી અને બીજું સંન્યાસી. વૈરાગી એટલે સંસાર અસાર છે એવું માની મમતાનો ત્યાગ કરનાર, તમામ ભોગ વિલાસનો ત્યાગ કરનારને વૈરાગી કહેવાય. અને સંન્યાસી એટલે જેણે સંન્યાસ લીધો હોય તે. સંન્યાસી 4 પ્રકારના છે: કુટીચક, બહુદક, હંસ અને પરમહંસ. આચાર્યએ 10 પ્રકારના સંન્યાસીની વ્યવસ્થા કરી છે, જેમાં તીર્થ,
આશ્રમ, વન, અરણ્ય, ગિરી, પર્વત, સરસ્વતી, સાગર, ભારતી અને પુરીનો સમાવેશ થાય છે. આ જે સાધુના વિડીયો હોવાનો દાવો કરાયો છે તે સાધુ ભારતી પંથના સંન્યાસી છે, પરંતુ જે સાધુઓ આવી કામલીલામાં લિપ્ત રહે તેને ખરેખર સંન્યાસી ન કહેવાય. જો આ વિડીયો સાચા હોય તો આવા હવસખોરો સામે કડકમાંથી કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી સનાતન ધર્મની બદનામી ન થાય અને સનાતન ધર્મ પર જે લાંછન લાગે છે તે પણ ના લાગે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.